દિલ્હી ખાતે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામના વતની દિનેશ સિંધવની અચાનક તબિયત ખરાબ થઈ હતી, ત્યારે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન જવાન દિનેશ સિંધવનું નિધન થયું હતું. ત્યારે વીર શહીદ જવાન દિનેશ સિંધવના પાર્થિવ દેહને પ્લેન મારફતે દિલ્હીથી અમદાવાદ અને ત્યાંથી બાય રોડ વતન ગળોદર ગામમાં લાવવામાં આવ્યો હતો. વીર શહીદ જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાતા ગળોદર ગામ સહિત સમગ્ર પંથકમાંથી લોકો અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ભારતીય સૈન્ય દ્વારા વીર શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શહીદ જવાન દિનેશ સિંધવની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પોતાના વતનનો જવાન શહીદ થતાં માળિયાહાટીના તાલુકા પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ ગળોદર ગામનો સપૂત આજે એક શહીદ થયો છે, જે આજે ગળોદર ગામના સુવર્ણ અક્ષરે લખાઈ જશે કે આ ગામની અંદર એક શહીદ થયો છે. માતૃભૂમિની રક્ષા કરતા 9 વર્ષની નોકરીમાં 5001 80 બટાલિયનમાં નોકરી કરતા હતા ને અકસ્માતિક મોત થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને સાંત્વના આપે, આ દુઃખમાંથી જલ્દી બધા બહાર નીકળે અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે. આર્મીના જે ફંડ પાડા અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે. અને અગેન અમે પરમ કૃપાળુ પરમાત્મા છે પ્રાર્થના કરીએ છીએ કે આ ગામના એટલા માણસો એની શહાદતના ટાઈમે અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જુનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માનીએ છીએ.